આગળ વાત કરીએ તો વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરવામાં આવી છે। કારેલીબાગ પોલીસ મથકે ટોળા ઉમટે પડ્યા। હિન્દુ સંગઠનના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા તો જય શ્રી રામના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો। વિધર્મી દ્વારા હત્યા કરાતા રોષ ફેલાયો છે। નાગરવાડા વિસ્તારમાં મિત્રનો ઝઘડો જોવા ગયેલા પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્ર તપન પરમારનું મોત નીપજ્યું હતું। તેની હત્યા થઈ છે અને તેને લઈને હિન્દુ સંગઠનો હાલ અહીંયા રોષે ભરાયા છે। કારેલીબાગ પોલીસ મથકે અહીંયા ટોળા ઉમટ્યા છે અને જે આરોપી છે તેની સામે કડક કાર્યવાહીની માંગ અહીંયા કરવામાં આવી રહી છે। જય શ્રી રામના નારા વિશ્વ હિન્દુ પરિષદ અહીંયા લગાવી રહ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા હિન્દુવાદી સંગઠનના અહીંયા કાર્યકરો અહીંયા પહોંચ્યા છે અને આરોપી સામે કડક કાર્યવાહીના નારા લગાવવામાં આવી રહ્યા છે। શું રોષ થઈને બસ આ કાલે જે પ્રોબ્લેમ થયો એનો સોલ્વ માંગી રહ્યા પણ આ લોકો કઈ જવાબ આપી રહ્યા નથી। આરોપી પકડાયો નથી આરોપી, આ તો ફેક છે બધા આરોપી। અંદર મેન આરોપી છે જ નહીં। મેન આરોપી છે બાબર કરીને જેનું નામ અહીંયા છે જ નહીં, આ બધા ફેક છે। વિષ્ણુભાઈ, આરોપી તો પકડાઈ ગયા છે, માંગણી શું છે? આરોપી તો પકડાઈ ગયા છે, આરોપી પકડાઈ ગયા છે। આ આરોપીએ પોલીસની સામે મર્ડર થયેલું છે, પોલીસની સામે પહેરામાં, બરાબર છે, એટલે જાપ્તામાં। એટલે અમારું સ્પષ્ટ માનવું છે કે પોલીસ સુરક્ષા નથી આપી શકી। કારણો કોઈ પણ હોય એટલે જો પોલીસની હાજરીમાં આ રીતનું મોત થતું હોય તો અમારે કાયદો અપનાવવાની કોઈ જરૂર નથી। અમે કાયદો ન્યાય મેળવી લઈશું। ન્યાય શું માંગી રહ્યા? અમે ન્યાય એ અમારો વિષય છે, ન્યાય મેળવવાનો અમારો વિષય છે। કેવી રીતે મેળવો અમે મેળવી લઈશું। અમને સરકારે ન્યાય નથી આપ્યો। એક ફક્ત ચા લેવા જતો તો રસ્તામાં અને ત્યાંથી નીકળ્યો ને એને પાડી દેવામાં આવ્યો છે, બરાબર છે, એટલે ન્યાય તો મળ્યો જ નથી। અમે ન્યાય મેળવી લઈશું। મુખ્ય આરોપી નથી પકડાયો? મુખ્ય આરોપી હજુ અમે પણ પોલીસે છાનબીન કરી હશે એમની રીતે। અમે પણ અમારા સૂત્રો મારફત છાનબીન કરીશું અને કસૂરવાર કોણ છે એ જોઈને એને સજા આપીશું। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વિષ્ણુ પ્રજાપતિ સ્થળ પર આવ્યા છે। મુખ્ય આરોપી નથી પકડાયો તેવી તેમની હાલ અહીંયા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। જે આરોપી પકડાયા છે તે મુખ્ય આરોપી નથી, બાબર નથી પકડાયો તેવું કહેવામાં આવ્યું છે ને તેને લઈને અહીંયા હોબાળો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અહીંયા મચાવ્યો છે। પરંતુ પોલીસે પણ હાલ 2 થી 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો વડોદરાનો આ બનાવ જ્યાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી, કોર્પોરેટરના પુત્રની હત્યા કરવામાં આવી, ત્યારબાદ આખો મામલો બીચક્યો છે। બધાની લાગણી એવી છે કે આ જે કંઈ નિર્દોષ છોકરા સાથે થયું છે એને ન્યાય મળે અને ચોક્કસ સરકાર ન્યાય આપશે।